તો જસદણમાં કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી છે અને નવજોતસિંહ સિદ્ધુ આ સભામાં પહોંચી ગયા છે। તો અંતિમ ઘડીના પ્રચાર માટે નવજોતસિંહ સિદ્ધુ પણ આવી ગયા છે મેદાનમાં અને તેઓ જસદણ પહોંચી ગયા છે। આજે ચૂંટણી પ્રચાર માટેનો અંતિમ દિવસ છે ત્યારે નવજોતસિંહ સિદ્ધુ પણ મેદાને ઉતરી ગયા છે। કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભામાં પહોંચી ગયા છે નવજોતસિંહ સિદ્ધુ। ભારતીય જનતા પક્ષના એટલે કે એના ઉમેદવારના સમર્થનમાં અનેક ગામો પણ સમરસ થયા છે। એટલું જ નહીં પણ ગામના ગામ સમર્થન આપવા માટે બહાર લોકો મતદારો ઉમટી પડ્યા છે। એટલે ખૂબ વિશાળ સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે અને ખૂબ સારી બહુમતીથી મેં આ સીટ જીતવાની છે। આપ વર્ષોથી ખેડૂત નેતા છો અને ખેતી સાથે પણ જોડાયેલા છો। ખેડૂતોના સૌથી વધારે મુદ્દા લઈને કોંગ્રેસ મેદાનમાં નીકળી છે। એની પાસે કંઈ છે નહીં, પછી ફક્ત ખેડૂતોને ગુમરાહ કરવા માટે અને ખેડૂતોને ઉશ્કેરવા માટેનો બીજું કોઈ એની પાસે અત્યારે મુદ્દો છે નહીં। ખેડૂતોને ગુમરાહ કરીને એની પાસેથી મત લેવા માટેનો પ્રયાસ કરે છે, પણ જસદણ વિસ્તારના ખેડૂતો એની સાથે એમાં ક્યાંય જોડાય એમ નથી, એના સમર્થનમાં ક્યાંય જોડાય એમ નથી। એટલું જ નહીં પણ જે રીતે મુદ્દા લઈને નીકળ્યા છે એની પાસે કોઈ નક્કર વાત ખેડૂતો માટેના આજે હવે કોંગ્રેસ પાસે રહી નથી। કુંવરજીભાઈ વચન આપે છે કે ગામે ગામ જે પાણીની સમસ્યા અમુક ગામોમાં છે એ હલ થઈ જશે, ગામના જે પ્રશ્નો છે તે હલ થઈ જશે। હવે તો તમારી સરકાર છે, વચન આપો છો, હવે 24 કલાક બાકી છે। ચોક્કસ આ જસદણ વિસ્તારની અંદર પીવાના પાણી માટે જ્યાં જ્યાં સમસ્યા અને મુશ્કેલીઓ છે એના માટે એ વિસ્તાર માટે ભૂતકાળ બની જશે। દરેક ગામની અંદર સમયસર ને એકાંતરા કે દરરોજ પાણી મળે એ માટેનું પ્લાનિંગનું આયોજન અમે કરી લીધું છે। એના માટેની બજેટની પણ રકમની ફાળવણી થઈ ગઈ છે। એકાદ મહિનાની આસપાસના સમયમાં આ વિસ્તારની અંદર પીવાના પાણી માટેની કોઈ પ્રકારની મુશ્કેલી રહેવાની નથી। એની સાથે સાથે આ વિસ્તારના જે મહત્વના પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નો માટે પણ અમે હાથમાં લઈ અને કોઈ પણ વિભાગના હોય, આરોગ્યના હોય, શિક્ષણના હોય, સિંચાઈના હોય, એટલે એ પણ દરેક વિભાગના, ખેડૂતોના હોય, શિક્ષિત બેરોજગાર યુવાનોના હોય, રોજગારીના હોય, એ તમામ માટે પ્રયત્નો કરીને રાજ્ય સરકારમાં રહી અને એના ઉકેલ માટેના પૂરા પ્રયાસો થશે અને ઉકેલ આવશે। આ વિસ્તારની જનતાને હું ખાતરી આપું છું જે પાયાના કામો અને વિકાસના કામો સાથે સાથે જસદણ વિસ્તારને સર્વાંગી વિકાસનો મુદ્દો લઈને જે અમે બહાર આવ્યા છીએ એ વિસ્તારના મુદ્દાઓ સાથે આવતા દિવસમાં આ વિસ્તારનો વિકાસ તેના માટે જે કંઈ કરવાનું થતું હશે ચોક્કસ આ વિસ્તારના જનતાને સાથે રાખીને કરશું। તો છેલ્લી ઘડીમાં બંને પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જસદણની જનતાને પ્રભાવિત કરવા માટે બંને પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ક્યાંક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો ક્યાંક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલજી જેણે નેતૃત્વ પ્રદાન કર્યું સામાન્ય વર્ગનું, ખેડૂતોનું, પક્ષીપંથનું, દલિતનું, આદિવાસીઓનું, પછાત વર્ગના, સામાન્ય વર્ગના લોકોનું, મહિલાઓનું, અને એ નેતૃત્વ પૂરું પાડીને એમણે સાબિત કર્યું કે આવતાની સાથે કોંગ્રેસ જે કહે છે એ વચન પાળે છે અને ખેડૂતોના દેવા નાબૂદ કર્યા। આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ એમ કે ખેડૂતોના દેવા નાબૂદ ના થાય, અર્થતંત્ર નબળું પડી જાય, બેંકો નબળી પડી જાય, તો તમે શા માટે ઉદ્યોગપતિઓના, કરોડપતિઓના 3.5 લાખ કરોડ રૂપિયા માફ કરો છો? આ તો મૂડીપતિઓની સરકાર છે અને આ સવાલ ચૂંટણી જસદણનો નથી, આવનારા સમયનો છે। મેં પહેલા પણ કહ્યું હતું કે આ 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થશે અને સફાયો થયા પછી ગુજરાતની ભાજપા સરકારને પણ જવાનો વારો હવે આવી ગયો છે। હવે બહુ લાંબા દિવસો નથી, લોકો ઓળખી ગયા છે। 2015માં જેમ જિલ્લા તાલુકા પંચાયતમાં આપના આશીર્વાદથી આપે કોંગ્રેસને જ્વલંત વિજય અપાવ્યો હતો, એવો જ્વલંત વિજય આ વખતે આવનારી લોકસભાની 2019ની ચૂંટણીમાં થવાનો છે। આ એની એક શરૂઆત છે।
કુંવરજીભાઈ આમ તો સીધા સાદા લાગે, આપણને એમ કે કેમ આવું કર્યું હશે, પણ મને યાદ આવે છે 2009 ની લોકસભાની ચૂંટણી. એ ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થતા હતા ત્યારે રાજકોટમાં એમનું નામ જાહેર થવામાં વાર લાગી. એટલે મને ફોન કરીને એમણે એમ કહ્યું કે જો મને ટિકિટ નહીં આપે તો હું બહુજન સમાજ પાર્ટીમાં જતો રહીશ. કે જેને તકસાધુ તરીકેના વિચારો હોય, આ કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોળી ઠાકોર માધવસિંહ સોલંકીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા, સીડી પટેલને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા, અને ગુજરાતમાં સામાન્ય વર્ગના લોકો માટેની મધ્યાહન ભોજન યોજના, કન્યા કેળવણી મફત અને અનેક યોજનાઓ આપી હતી. બહુ લાંબી વાત કરવી નથી. હું જાણું છું કે નવજોત સિદ્ધુજીને અને રાજીવ સાતવજી, અમિતભાઈ અને પરેશભાઈને સાંભળવાના છે, ત્યારે મારે આપને વિનંતી કરવાની ના હોય, પણ હવે આ છેલ્લા દિવસો છે. આજે 18મી તારીખ, કાલે 19મી. ભારતીય જનતા પાર્ટી હારવાની છે, અને હારવાની છે એટલે જાત જાતના હવાતિયા મારશે. ત્યારે રાત્રે 2 રાત જરા ઉજાગરો કરજો અને 20મી તારીખે જબરજસ્ત મતદાન કરીને અવસરભાઈને જીતાડજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. હવે આ સભાની કોંગ્રેસની સભા, કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 રાજ્યોની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તેને લઈને કોંગ્રેસ આત્મવિશ્વાસમાં દેખાઈ રહી છે અને જસદણનો જંગ જીતવાની પણ વાત કરી રહી છે. આ બોલવાનો મોકો પહેલી વખત આવ્યો છે. બેહો બાપા બેહો. આ 20 અને 10 દળની જયારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ મહાનુભાવો અને તમામ સમાજના આગેવાનો, ભાઈઓ, મિત્રો અને વડીલો, આ પેટા ચૂંટણી આવી છે તમારા પાપે, અમારા પાપે નથી આવી. આ આવી છે હામાવાળાના પાપે. આપણે એને મત આપ્યો તો 5 વર્ષનો અને વીએ ગયા 4 મહિને. શું કામ ક્યાંય તમને ખબર હોય કે ન ખબર હોય, મને ખબર છે. એનું છેલ્લા તરીકે મેં કામ કર્યું છે. રાત ને દિવસ એને ગ્રાટું વાપર્યું હોય તો એના નામે અમે ઉધારેલી છે. 7 વર્ષથી સેટિંગ હાલતું, બરોબર ગોઠવાતું નહોતું. 2019 ની મહિના લોકસભાની ચૂંટણી આવે તો કે ગુજરાતની મહિનાથી કોઈ સમાજનું મતદાન અંકે કરવું હોય તો કે શું કરવું પડે? તો કે આ ભાઈ 7 વર્ષથી આપણી પાસે અપડાઉન કરે છે, એને બોલાવી દો. તો કે એને શું જોતું છે? એને કે 1-2 ખાતા આપી દો, થોડા ઘણા ખણખણિયા ગુજામાં નાખો તો કે આવી જાય, અને પછી વિકાસની વાતો કરે. એટલે વિકાસ એમનો કરવા ગયા, મારો તમારો વિકાસ કરવા નથી ગયા. ગત ચૂંટણી એનું સૂત્ર એવું હતું કે ભાજપ વાળા આવે એટલે એનું લઈ લીધો, ખાઈ લીધો, મત કોંગ્રેસને આપજો. આજે એનું એ સૂત્ર તમને કહેવા આવ્યા છીએ કે ભાજપ વાળા આવે એટલે એનું લઈ લીધો, ખાઈ લીધો, મત કોંગ્રેસને આપજો. અને પાછા એમ કે કોંગ્રેસ અમને ન્યાય કર્યો. એટલે ભાઈ હારા પ્રતાપા કોંગ્રેસના ખાતા કર્યા હોય, પિતા કર્યા હોય, દોડતા કર્યા હોય તો આ કોંગ્રેસના હારા પ્રતાપ. હજી ભાઈને કોંગ્રેસનો પંજો મગજમાં શ્રીથી કરતો. આ એને તમને કહેવા આવ્યા છે 20 તારીખે કોંગ્રેસ તરફથી વધુમાં વધુ મતદાન કરજો. ઈ ભાઈ ઠેઠુઈકી ગામની મલપા ગયા અને ઠેઠુઈકી ગામની મલપા જઈને કીધું કે ગઈ ચૂંટણીએ જે તમે લીડ આપી, કોંગ્રેસ તરફી આપી, પંજા સામેનું જે બટન દબાવ્યું એવું ને એવું કસકસાવીને દબાવજો, અને ગઈ વખતે જે લીડ કાઢી એની કરતા 25-50 મત વધારે કાઢજો. ડોક્ટર બોગરા સાહેબ બેઠા હતા સાઈડમાં. ડોક્ટર બોગરા સાહેબે કીધું કે કુંવરજીભાઈ આપણું નિશાન ફરી ગયું. હકાવાદ આલે હકાવાદ.
આ જસદણ તાલુકા પંચાયતની મહિલા પ્રમુખ તરીકે કોને બેહારવા? તો કે મારી વેવાણી ને. જસદણ તાલુકા પંચાયતની મહિલા પ્રમુખ તરીકે કોને બેહારવા? તો કે મારી ભત્રીજી ને. જોયું ને 4-2-5 રાજ્યની મહિલા ગયું. રાજસ્થાનમાંથી રાણી, મધ્યપ્રદેશમાંથી મામા ગયા ના ભાઈ કેવી તરીકે વૈયા જાય છે. ગમી ગોદામાં ફીટ કરવા વાળો ઠાકર જાણે. આજે એમની રેલી હતી ભાજપ વાળાની, લગભગ ગાડીઓ બહારની હતી. આપણે તો બધા સ્થાનિક ના હતા. આ જસદણની મહિલા નરેન્દ્ર મોદી આવ્યા હતા. નરેન્દ્ર મોદી આવીને કીધું કે અહીંથી બાવળ કાઢો, મારે કે આંબો વાવવો. તો આને શું ભાઈ કઈ કલમ કરવા લઈ ગયા? આ ચૂંટણી એટલી બધી મહત્વની ચૂંટણી છે. એક વખત તમે ભાજપને હરવી દો એટલે આખા ગુજરાતની મહિલા એકાઈ ધારાસભ્ય કોઈ મતદાર વાળે વિશ્વાસઘાત ન કરે. હરવી દેવા છે ને એટલે મૂસા હાથ કરી તો હો જાતી ત્યારે હરવી દેવા. એટલે 20 તારીખે વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરજો. પાછા વાતો ઘણી આવશે. ચાલુ ચૂંટણીએ કોઈને બૂથ છોડવાનું નથી. આમ કડાકા થયા, આમ ભડાકા થયા, એમાં અમે ભરી પીશું, પણ તમારે કોઈ બૂથ છોડવાનું નથી. એટલે 20 તારીખે કોંગ્રેસ તરફી વધુમાં વધુ મતદાન કરજો અને કરાવજો. એટલું કઈ વીરમુસું જાય જય ભારત. જસદણની જનતાને પાંડવ બનીને